વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું સ્વાધ્યાય 6.5નો પ્રશ્ન 1 સુધી. આજે આપણે આગળ જોઈએ પ્રશ્ન 2 કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. જો AB બરાબર 25 સેમી અને AC બરાબર 7 સેમી તો BC છે એ તમારે શોધવાની. તો સૌથી પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. ધારો કે આ આપણે ત્રિકોણ લઈએ તો C ખૂણો છે કાટખૂણો, તો C છે એને આપણે અહીંયા લખી દઈએ તો A B અને C. C ખૂણો કાટખૂણો. ABનું માપ આપેલું છે 25 સેમી, તો ABનું માપ આપણે અહીંયા લખી દઈએ 25 સેમી. ત્યાર પછી આપેલું છે ACનું માપ 7 સેમી, તો AC અહીંયા છે તો એ 7 સેમી આપેલું છે. ત્યાર પછી તમને એવું કીધું છે કે BCનું માપ છે એ શોધો. તો હવે તમારે અહીંયા પણ સેમ ઉપર જે દાખલો પહેલો ગણેલો છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ કે ત્રિકોણનો જે કર્ણ, કાટકોણ ત્રિકોણનો જે કર્ણ છે એ નો વર્ગ બીજી બે બાજુના વર્ગ જેટલો થાય. એટલે કે કર્ણ છે AB, તો ABનો વર્ગ બરાબર BCનો વર્ગ વત્તા ACનો વર્ગ. આવી રીતે તમે લખી શકો. કઈ રીતે આવેલું છે તો તમારે અહીંયા લખવાનું પાયથાગોરસ પ્રમેય મુજબ. હવે તમારે અહીંયા કિંમત મૂકવાની. ABનું માપ તમને આપેલું છે 25, તો અહીંયા આવશે 25નો વર્ગ બરાબર BCનું માપ છે એ તમારે શોધવાનું, તો BCનો વર્ગ એમનો એમ જ વત્તા AC છે એ તમને આપેલું છે 7 સેમી, તો 7નો વર્ગ શોધીએ. 25નો વર્ગ તો આવશે 625 બરાબર BCનો વર્ગ વત્તા 7નો વર્ગ આવશે 49. હવે સમીકરણનો અહીંયા ઉપયોગ કરવાનો. અહીંયા તમારી પાસે 49 અહીંયા છે, સામેની સાઈડ જાય તો માઇનસ થઈ જશે, અહીંયા પ્લસ છે સામે જાય તો માઇનસ, તો 625 માઇનસ 49 બરાબર BCનો વર્ગ. 625માંથી 49 બાદ કરો તો તમને મળશે 576. 576 બરાબર BCનો વર્ગ. તો 576 છે એ કોનો વર્ગ છે એ તમારે અહીંયા લખવું પડે, કારણ કે તમારે BCનું માપ જોઈએ છે, તો અહીંયા પણ વર્ગવાળી સંખ્યા હોવી જોઈએ. તો 576ની જગ્યાએ તમે 24નો વર્ગ છે એ લખી શકો છો, તો અહીંયા 24નો વર્ગ લખી દઈએ બરાબર BCનો વર્ગ. બંને બાજુએથી તમે વર્ગ કેન્સલ કરો તો તમને BC બરાબર મળશે 24. તો આ છે એ તમને જવાબ મળી જાય છે કે BCનું માપ છે એ 24 સેમી મળશે. તો તમે એ લખી શકો કે આમ ત્રિકોણ ABCમાં BC બરાબર 24 સેમી મળે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. હવે તમને અહીંયા આપેલું છે કે એક નિસરણી, અને નિસરણીની લંબાઈ આપેલી છે 15 મીટર. તો જ્યારે પણ તમે દિવાલ જોવો તો એ દિવાલ છે આ રીતની સીધી હશે. એની ઉપર તમને નિસરણી મૂકવાનું કીધેલું છે. ધારો કે એ નિસરણી આ રીતે છે. ધારો કે આ નિસરણી છે, એ નિસરણીની લંબાઈ છે એ 15 મીટર. ત્યાર પછી તમને એમ કીધું છે કે દિવાલ સાથે ટેકવતા તે
જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. જમીનથી 12 મીટર ઊંચી અહીંયા એક બારી આવેલી છે ત્યાં સુધી પહોંચે છે. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે તમને આપેલું છે. કેટલું છે તો કે 12 મીટર સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડા. હવે આ જે નિસરણી છે એનો જમીન પરનો છેડોથી દિવાલ સુધીનું અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર થશે અને એનું માપ આપેલું છે એ તમારે શોધવાનું. એટલે આ એનું માપ છે તમારે શોધવાનું છે. જ્યારે પણ તમે દિવાલ જુઓ છો ત્યારે તમને એક કાટખૂણે જોવા મળે છે. તો અહીંયા છે એ કાટખૂણો બને છે. એની સામેની બાજુ છે એટલે નિસરણી થશે 15 મીટર અને અહીંયા છે એ 12 મીટર આપી દીધેલા છે અને એનું માપ તમારે શોધવાનું છે. તો તમે અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા લખી દઈએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુ એ તમને આપેલું છે તો બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, બંને બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે આપણે 15 મીટરનો વર્ગ લેવાનો. તો આપણે અહીંયા લખીએ 15નો વર્ગ બરાબર પહેલી બાજુ છે એને આપણે લઈએ 12 મીટર. તો 12નો વર્ગ વત્તા બીજી બાજુ છે એ તો એનો વર્ગ. તો અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરો છો તો અહીંયા તમારે લખવાનું કે પાયથાગોરસ પ્રમેય મુજબ. ત્યાર પછી સાદું રૂપ આપીએ 15નો વર્ગ એટલે મળશે 225 બરાબર 12નો વર્ગ તો કે 144 વત્તા એનો વર્ગ. હવે 144 અહીંયા પ્લસ છે સામેની સાઈડ મોકલો તો માઇનસ થઈ જશે. તો 225 માઇનસ 144 બરાબર એનો વર્ગ. 225માંથી 144 જાય તો મળશે 81 બરાબર એનો વર્ગ. તો 81 છે એ કોનો વર્ગ છે તો કે 9નો વર્ગ છે. તો 9નો વર્ગ તમે અહીંયા દર્શાવી શકો બરાબર એનો વર્ગ. તો એ બરાબર તમને મળશે 9. તો આ છે તમને જવાબ મળે છે કે નિસરણી છે એ દિવાલથી એટલે કે 9 મીટરના અંતરે હશે. તો તમે એ લખી શકો કે નિસરણીના જમીન પરના છેડાથી દિવાલનું અંતર 9 મીટર છે. જવાબ મળી ગયો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4. નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે? જ્યારે આપણે માહિતી સમજતા હતા ત્યારે તમને કહેવામાં આવેલું હતું કે પાયથાગોરસનો પ્રમેય જો સાચો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. જો પાયથાગોરસના પ્રમેય માટે જે સંખ્યાઓ આપેલી છે એ સાચી ન હોય તો એ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે નહીં. જે રીતે તમે આગળના બધા 3 દાખલા છે એમાં જોઈ ગયા કે જ્યારે પણ તમે કર્ણનો વર્ગ અને બીજી 2 બાજુઓના વર્ગ કરો છો ત્યારે બીજી 2 બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો જ થાય છે. તો તમારી પાસે અહીંયા જે સૌથી મોટી બાજુ હશે એ કર્ણ બનશે. તો આપણે એને કર્ણ ધારી લેવાની, કારણ કે કર્ણ છે એ બીજી 2 બાજુના વર્ગના સરવાળા જેટલો હોય એટલે કે હંમેશને માટે મોટો હશે. તો અહીંયા તમારે જે સૌથી મોટી બાજુ છે એને તમારે કર્ણ ધારી લેવાની અને બીજી 2 બાજુઓના વર્ગનો સરવાળો એ આ જે તમે કર્ણ ધારો છો એના વર્ગ જેટલો થવો જોઈએ. તો જ એક કાટકોણ ત્રિકોણની બાજુઓ હશે, નહીતર હશે નહીં. સૌથી પહેલાં તો આપણે પહેલું જોઈએ 2.5 સેમી, 6.5 સેમી અને 6 સેમી. અહીંયા કર્ણ આપણે ધારી લઈએ 6.5ને, કેમ કે 6.5 છે એ સૌથી
મોટા છે. તો આપણે અહીંયા લખીએ કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે 6.5નો વર્ગ બરાબર બાજુ છે એને આપણે લઈ લઈએ 2.5 એનો વર્ગ વત્તા 6નો વર્ગ. વર્ગ કરીએ 6.5નો વર્ગ કરો તો તમને મળશે 42.25 અને 2.5નો વર્ગ કરો તો તમને મળે 6.25 વત્તા 6નો વર્ગ. 6નો વર્ગ એટલે 36. તમને અહીંયા જો સરવાળો આના જેટલો મળતો હોય તો આ જે છે એ સંખ્યા સાચી ગણાય કાટકોણ ત્રિકોણ માટે. તો અહીંયા સરવાળો તમે કરો તો તમને મળે છે 42.25 બરાબર સરવાળો પણ તમને મળે છે 42.25. તો અહીંયા આ જે છે એ બંને બરાબર મળે છે તો આપેલું માપ છે એ કાટકોણ ત્રિકોણનું કહી શકાય. તો તમે અહીંયા લખી શકો કે આપેલી બાજુઓના માપ કાટકોણ ત્રિકોણના છે. ત્યાર પછી બીજું જોઈએ. બીજું તમને આપેલું છે 2 સેમી 2 સેમી અને 5 સેમી. 2 સેમી 2 સેમી અને 5 સેમી. જોઈએ સૌથી મોટી બાજુ છે એને કર્ણ ધારી લઈએ. ધારો કે આપણે 5 સેમી છે એને કર્ણ ધારીએ તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ કર્ણ છે એ 5 લઈએ તો 5નો વર્ગ બરાબર બાજુ એટલે 2 સેમી તો 2નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે કે 2 સેમી તો 2નો વર્ગ. 5નો વર્ગ કરો તો તમને મળે 25 બરાબર 2નો વર્ગ. 2નો વર્ગ મળે છે 4 વત્તા 2નો વર્ગ એટલે 4. હવે અહીંયા તમને 25 મળે છે પણ બરાબરની સામેની બાજુએ તમને મળે છે 8 જે આપણે બરાબર કહી શકીએ નહીં. તો અહીંયા 25 છે અહીંયા 8 છે. જો તમને બંને સંખ્યા સરખી મળતી હોય તો તમે એને કાટકોણ ત્રિકોણની બાજુઓ કહી શકો. જો સંખ્યા સરખી ન મળતી હોય તો કાટકોણ ત્રિકોણની બાજુઓ કહી શકો નહીં. તો તમે અહીંયા લખી શકો કે આપેલી બાજુઓના માપ કાટકોણ ત્રિકોણના નથી. તો આ રીતે તમારે આ જે ત્રીજો દાખલો છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. તેમાં પણ તમારે 2.5 છે એને કર્ણ ધારી લેવાનું કેમ કે 1.5 અને 2 કરતાં 2.5 મોટા છે એટલા માટે. ત્યાર પછી આ બંનેના વર્ગનો સરવાળો આ જે સંખ્યા છે એના વર્ગ જેટલો થવો જોઈએ. જો થાય તો એ કાટકોણ ત્રિકોણની બાજુઓ કહેવાય અને ન થાય તો કાટકોણ ત્રિકોણની બાજુઓ કહેવાશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 5. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. હવે તમને અહીંયા એક ઝાડ આપેલું છે એવું કીધેલું છે કે એક ઝાડ છે એ જમીનથી 5 મીટરની ઊંચાઈએથી તૂટી જાય છે. ધારો કે એ ઝાડ છે એ તમને આ રીતનું આપવામાં આવેલું છે. આ છે એ જમીન. અહીંયા છે તમને એક ઝાડ આપેલું છે. હવે આ ઝાડ છે એ 5 મીટર ધારો કે એ 5 મીટર છે એ અહીંયા થાય છે. અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ 5 મીટર. અહીંયાથી એને કાપી દેવામાં આવે તો આ ઝાડ છે એ આ રીતે નીચે પડશે. તો એ ધારો કે આ રીતનું થશે.
ધારો કે આ રીતે ઝાડ પડે છે, 5 મીટર ઊંચાઈએથી એ નીચે તૂટી પડે છે. તેની ટોચ, આ જે ટોચ છે એ જમીનથી, ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. એટલે કે ઝાડના થડથી, એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ તમને આપી દીધેલું છે. કેટલું છે? તો કે 12 મીટર. કેમ કે તમને એવું કહેવામાં આવેલું છે કે આ ઝાડ છે એની ટોચ એ તેના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો તમને એવું કહેવામાં આવેલું છે કે તેની મૂળ ઊંચાઈ શોધો. ઝાડની મૂળ ઊંચાઈ તમારે શોધવી હોય તો આ ભાગ છે એ તમને ખબર છે, પણ અહીંયાથી ઉપરનો જે તૂટેલો ભાગ છે, એટલે કે આ જે ભાગ છે એ તમને ખબર નથી. તો આ જે તમારે આખા ઝાડનું માપ શોધવું હોય તો આટલું માપ તમારી પાસે છે, તો બીજું અહીંયાથી અહીંયા સુધીનું માપ છે એ તમારે જોઈએ. આટલું અંતર પણ તમારે જોઈશે અને એ બંનેનો સરવાળો કરો તો તમને મૂળ ઊંચાઈ છે એ મળે. પણ આ જે અંતર છે એ તમારે શોધવું હોય તો કઈ રીતે શોધશો? તો કે આ જે ઝાડ છે એ તમને અહીંયા પડેલું જોવા મળે છે, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર તમે માપી લ્યો તો એ આ અંતર છે એ તમને મળી જશે. તો અહીંયા ઝાડનું જે થડ છે એ ધારો કે કાટકોણ ત્રિકોણ બનાવે છે. અહીંયાથી અહીંયા સુધીનું છે એ આ રીતે કાટખૂણો છે એ બનાવે છે અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર 12 મીટર, અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ 5 મીટર. તો આ અંતર છે તમે શોધી શકો અને આ જે અંતર તમને મળશે એ ઝાડનું ઉપરનો ભાગ છે એ તમને મળી જશે. પછી તમે બંનેનો સરવાળો કરશો એટલે ઝાડની મૂળ ઊંચાઈ મળશે. તો સૌથી પહેલાં તો તમારે આ શોધવું પડશે અને અહીંયા ઝાડનું થડ છે એ જમીન સાથે કાટખૂણો બનાવશે. કાટખૂણો બનાવે તો આ જે છે એ તમને કર્ણ મળશે. તો કર્ણનો વર્ગ એ બીજી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણનો વર્ગ એમનો એમ જ રહેવા દઈએ. કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ, અહીંયા એક બાજુ લઈએ 5 મીટર તો 5નો વર્ગ વત્તા બીજી બાજુ છે લઈએ આપણે 12 મીટર તો 12નો વર્ગ. તો કર્ણનો વર્ગ છે એમનો એમ જ 5નો વર્ગ, 5નો વર્ગ કરો તો તમને મળશે 25 વત્તા 12નો વર્ગ કરો તો તમને મળશે 144. 25 વત્તા 144 સરવાળો કરો, અહીંયા કર્ણનો વર્ગ એમનો એમ જ સરવાળો કરો તો તમને મળશે 169. હવે 169 છે એ કોનો વર્ગ છે? તો કર્ણનો વર્ગ બરાબર 169 છે એ કોનો વર્ગ? તો કે 13નો વર્ગ. તો કર્ણનું માપ છે એ તમને અહીંયા મળે છે 13 મીટર. તો અહીંયા તમે કર્ણ બરાબર 13 લખી શકો. તો તમને અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ 13 મીટર મળે છે. તો ઝાડની ટોચથી અહીંયા સુધીનું અંતર તમને 13 મીટર મળશે. હવે 13 મીટર અને 5 મીટર બંનેનો સરવાળો કરો તો ઝાડની કુલ ઊંચાઈ તમને મળી જશે. અહીંયા ઝાડની કુલ ઊંચાઈ શોધવી હોય તો તમારે 13 અને 5નો સરવાળો કરવો પડે. તો આપણે અહીંયા લખીએ ઝાડની કુલ ઊંચાઈ બરાબર કર્ણ વત્તા અહીંયા તમને 5 મીટર આપેલા છે એ 5 મીટર. કર્ણ આપેલો હતો 13 મીટર વત્તા 5 મીટર. 13 અને 5 બંનેનો સરવાળો કરો તો તમને મળે છે 18 મીટર. તો તમને ઝાડની ઊંચાઈ છે એ મળે છે. તો અહીંયા તમે લખી શકો આમ ઝાડની કુલ ઊંચાઈ 18 મીટર થાય. ત્યાર પછીનો દાખલો પ્રશ્ન 6. ત્રિકોણ PQRમાં
ખૂણો ક્યુ અને ખૂણો આર અનુક્રમે 25 અને 65 છે. નીચેનામાંથી કયું સાચું છે તે લખો. પી ક્યુ સ્ક્વેર વત્તા ક્યુ આર સ્ક્વેર બરાબર આર પી સ્ક્વેર. એટલે અહીંયા તમને જે 3 એ 3 આપવામાં આવેલા છે એ પાયથાગોરસના પ્રમેય મુજબ આપેલા છે. તમને એવું કીધું છે કે આમાંથી કયું એક એવું છે કે જે સાચું છે આ ત્રિકોણ માટે. તમને અહીંયા કાટકોણ ત્રિકોણ દર્શાવવામાં આવેલો નથી. જો અહીંયા કાટકોણ ત્રિકોણ હોય તો જ આમાં 3માંથી કોઈ પણ એક સાચું હોય. જો અહીંયા કાટકોણ ત્રિકોણ દર્શાવેલો ન હોય તો આ સાચું કહેવાય નહીં. તો સૌથી પહેલાં તો આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ તમારે જોવું પડે. અહીં તમારી પાસે 2 માપ આપેલા છે, તો ત્રીજું માપ છે એ કેટલું છે એ તમને ખબર હોવી જોઈએ. તો તમને ખબર પડશે કે આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. તો આપણે ત્રીજું ખૂણાનું માપ છે એ શોધીએ. તો અહીંયા લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોવાથી. 180 અંશ હોય તો ત્રણેયનો સરવાળો છે એ 180 અંશ તમે દર્શાવી અને પી ખૂણો છે એ શોધી શકો. તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 અંશ. ખૂણો ક્યુ અને આર છે તમને આપેલો છે. ખૂણો પી વત્તા ખૂણો ક્યુ છે એ આપેલું છે 25 અંશ વત્તા ખૂણો આર આપેલું છે 65 અંશ બરાબર 180 અંશ. 25 વત્તા 65 સરવાળો કરો તો તમને મળે છે 90 અંશ બરાબર 180 અંશ. 90 અંશ અહીંયા પ્લસ છે, સામેની સાઈડ જાય તો માઇનસ. તો 180 અંશ માઇનસ 90 અંશ બાદબાકી કરો તો તમારી પાસે ખૂણો પી બરાબર 90 અંશ મળે છે. તો એનો અર્થ એ કે અહીંયા 90 અંશનો ખૂણો છે તો આ કાટકોણ ત્રિકોણ છે એ કહેવાશે. અને કાટકોણ ત્રિકોણ હોય તો જે કાટખૂણો છે એની સામેની બાજુ છે એને તમે કર્ણ કહી શકો. તો કર્ણનો વર્ગ છે એ બીજી 2 બાજુના વર્ગ જેટલો થાય. અને સામેની બાજુ કર્ણ એટલે કે ક્યુ આર છે કર્ણ હોય તો ક્યુ આરનો વર્ગ છે અહીંયા તમારે બરાબરની આ સાઈડ હોવો જોઈએ. તો ક્યુ આરનો વર્ગ બરાબરની આ સાઈડ છે અને બીજી 2 બાજુઓના વર્ગ જેટલો થાય છે. તો બીજું છે એ સાચું કહી શકાય. તો તમે અહીંયા લખી શકો કે અહીં ખૂણો પી કાટખૂણો હોવાથી કર્ણ છે એ કયો બનશે તો કે ક્યુ આર છે. ક્યુ આર એ કર્ણ છે અને એ કર્ણ હોય તો ક્યુ આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા પી આરનો વર્ગ. આ છે એ સાચું કહેવાય. તો અહીંયા તમે એમ લખી શકો કે આપેલમાંથી બીજું એ સાચું છે. અહીંયા તમને આ જવાબ મળે છે કે આ જે સમીકરણ છે એ સાચું છે પાયથાગોરસ પ્રમેય મુજબ. તો એ કયું છે તો કે બીજું છે. તો અહીંયા બીજું છે એ સાચું કહેવાય. ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન 7. જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તમને અહીંયા લંબચોરસ આપેલું છે. તો સૌથી પહેલાં તો આપણે લંબચોરસ દોરીએ. ધારો કે એક આ લંબચોરસ છે આપણે લઈ લઈએ, એને નામ આપી દઈએ A, B, C અને D. તમને એવું કહેવામાં આવેલું છે કે એની બાજુની લંબાઈ 40 સેમી છે. ધારો કે આપણે AB બાજુ લઈ લઈએ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી છે. ધારો કે આપણે એક વિકર્ણ છે એ આ રીતે લઈ લઈએ
અને એ તમને આપેલો છે 41 સેમી. 41 સેમી. તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમારી પાસે છે કે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ તમારી પાસે છે પણ પહોળાઈ છે એ તમારે શોધવી પડે, અને પહોળાઈ શોધવી હોય તો તમારે ADનું માપ શોધવું પડે. તો તમને લંબચોરસ આપેલું છે તો એનો અર્થ એ કે આ જે એ ખૂણો છે એ કાટખૂણો હશે. અહીંયા તમને 40 આપેલા છે, અહીંયા 41 આપેલા છે, તો તમે આ બાજુ છે એનું માપ છે તમે શોધી શકો પાયથાગોરસ પ્રમેય મુજબ. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. ધારો કે ચતુષ્કોણ ABCDમાં BD એ વિકર્ણ છે, અને BD છે એ વિકર્ણ હોય તો હવે આપણે એમાં લઈએ ત્રિકોણ ABD માટે, અને એ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ પ્રમેય મુજબ પ્રમેય છે એમાં અહીંયા BD છે કર્ણ છે તો BDનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા ADનો વર્ગ. BDનો વર્ગ એટલે 41નો વર્ગ, તો 41નો વર્ગ બરાબર ABનો વર્ગ. AB છે એ તમને આપેલા છે 40, તો 40નો વર્ગ વત્તા ADનો વર્ગ. 41નો વર્ગ કરો તો તમારી પાસે મળશે 1681 બરાબર 40નો વર્ગ એટલે 1600 વત્તા ADનો વર્ગ. હવે અહીંયા 1600 છે, અહીંયા પ્લસ છે, સામેની સાઈડ જાય તો માઇનસ, તો 1681 માઇનસ 1600 બરાબર ADનો વર્ગ. બાદબાકી કરીએ, બાદબાકી કરો તો તમારી પાસે મળશે 81 બરાબર ADનો વર્ગ. 81 છે એ કોનો વર્ગ કહેવાય તો કે 9નો વર્ગ. 9નો વર્ગ બરાબર ADનો વર્ગ. તો તમને AD બરાબર 9 મળશે, અને 9 છે એનું તમે એકમ લખી શકો સેમી, તો AD બરાબર 9 સેમી. આ છે તમને પહોળાઈ, જે લંબચોરસ છે એની પહોળાઈ તમને મળી ગઈ છે. તમારી પાસે લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, તો તમે લંબચોરસની પરિમિતિ છે એ શોધી શકો. તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 એમના એમ જ. લંબાઈ તમારી પાસે છે 40 સેમી, તો અહીંયા લખી દઈએ 40 વત્તા પહોળાઈ છે 9 સેમી વત્તા 9. 2 એમના એમ જ. 40 વત્તા 9 તો 49. 2 ગુણ્યા 49 ગુણાકાર કરો તો તમારી પાસે મળશે 98, અને એની બાજુમાં તમે લખી શકો સેમી. તો લંબચોરસની પરિમિતિ છે તમને મળે છે 98 સેમી. તો અહીંયા લખી શકો આમ લંબચોરસની પરિમિતિ 98 સેમી થાય. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 8. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે, તેની પરિમિતિ શોધો. હવે તમને અહીંયા સમબાજુ ચતુષ્કોણ કીધું છે, તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો કે જે ચતુષ્કોણની 4 બાજુઓના માપ સરખા હોય તો એને તમે સમબાજુ ચતુષ્કોણ કહી શકો. તો આપણે અહીંયા એક સમબાજુ ચતુષ્કોણ દોરીએ. ધારો કે આ સમબાજુ ચતુષ્કોણ છે. હવે તમને એમ કીધું છે કે એ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે.
તો એ બંને વિકર્ણ આપણે દોરી દઈએ અહીંયા. ધારો કે એ આ રીતે છે બંને વિકર્ણ. જે તમને મોટો વિકર્ણ દેખાય છે એનું માપ આપણે ધારી લઈએ 30 સેમી અને જે નાનો વિકર્ણ દેખાય છે એનું માપ આપણે લઈ લઈએ 16 સેમી. નામ આપી દઈએ ચતુષ્કોણ ABCD. પછી આપણે અહીંયા શરૂઆત કરીએ. તમને એવું કીધું છે કે તેની પરિમિતિ શોધો અને પરિમિતિ શોધવી હોય તો તમારે અહીંયા ચારે ચાર બાજુઓ સરખી છે તો 4 ગુણ્યા લંબાઈ એ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે. હવે તમારે અહીંયા પરિમિતિ શોધવી હોય તો તમારી પાસે કોઈ પણ એક બાજુનું માપ હોવું જોઈએ. જો એક બાજુનું માપ હોય તો તમે એ જ માપ વડે પરિમિતિ છે એ તમે શોધી શકો છો. તો સૌથી પહેલાં તો આપણે ધારી લઈએ. ધારો કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. હવે એ ચતુષ્કોણ આપણે ધારી લીધો અને એની આપણે એક બાજુ છે આપણે ધારી લઈએ. ધારો કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓનું માપ x છે. હવે આ બાજુનું માપ આપણે x ધારી લઈએ તો AB નું અંતર છે એ તમને x મળશે, AD નું અંતર છે એ પણ તમને x મળશે, CD નું અંતર પણ x મળશે અને BC નું અંતર પણ x મળશે. હવે ત્યાર પછી તમારે xનું માપ જોઈતું હોય તો તમારે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે ને પાયથાગોરસના પ્રમેય માટે તમારે કાટકોણ ત્રિકોણ હોવો જરૂરી છે. સૌથી પહેલાં તો સમબાજુ ચતુષ્કોણ માટે એક નિયમ છે કે સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણ છે એ કાટખૂણે દુભાગે છે. એટલે કે બંને વિકર્ણ જ્યાં મળે છે ત્યાં કાટખૂણો રચે છે. એટલે કે આ ખૂણો છે એ કાટખૂણો, અહીંયા જે ખૂણો છે એ પણ કાટખૂણો, આ જે ખૂણો છે એ કાટખૂણો અને આ જે ખૂણો છે એ પણ કાટખૂણો. એટલે બંને વિકર્ણ છે જ્યાં છેદે છે ત્યાં કાટખૂણો બને છે. તો આપણે અહીંયા લખી દઈએ કે સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો કાટખૂણે દુભાગે છે. ત્યાર પછી તમને અહીંયા બંને વિકર્ણ આપેલા છે એમાંથી આપણે ધારી લઈએ. સૌથી પહેલાં તો અહીંયા 16 સેમી આ આખા વિકર્ણનું માપ આપેલું છે. ધારો કે આપણે અહીંયા નામ આપી દઈએ O. અહીંયા O બિંદુ લઈ લઈએ. B થી D સુધીનું અંતર 16 સેમી છે. કાટખૂણે દુભાગે છે અને બંને વિકર્ણ એક સરખા ભાગ કરે છે. તો અહીંયા 16 સેમી છે તો આ બંને ભાગ એક સરખા થાય તો 16ના 2 ભાગ કરીએ એટલે આ 8 સેમી થશે અને અહીંયા પણ 8 સેમી થશે. તેવી જ સેમ રીત અહીંયા 30 સેમી આખા વિકર્ણનું માપ છે એ Cનું માપ. તો બંને માપ એક જ સરખા તો 15 સેમીના થશે. O થી C સુધીનું અંતર 15 સેમી અને A થી O સુધીનું અંતર પણ 15 સેમી. હવે આ બધામાંથી કોઈ પણ એક ત્રિકોણનો ઉપયોગ કરી અને તમે એક બાજુનું માપ શોધી શકો. ધારો કે આપણે આ જે ત્રિકોણ છે એ લઈ લઈએ ABO. સૌથી પહેલાં આપણે લઈએ અહીંયા ત્રિકોણ ABO માટે. જો એ ત્રિકોણ તમે લ્યો તો કાટખૂણો અહીંયા આ O ખૂણો છે એ કાટખૂણો છે તો એની સામેની બાજુ છે એ કર્ણ થશે. એટલે કે AB બાજુ છે એ તમે કર્ણ લઈ શકો. તો અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ AB નો વર્ગ બરાબર.
અહીંયા એ બી બાજુ છે લઈ લીધી તો તમારી પાસે વધે છે ઓ એ અને ઓ બી બંનેનો વર્ગ ઓ એનો વર્ગ વત્તા ઓ બીનો વર્ગ એ બીનો વર્ગ એ બી છે એ આપણે એક્સ ધારેલા છે તો એક્સનો વર્ગ બરાબર ઓ એ ઓથી એ સુધીનું અંતર છે એ તમને મળે છે 15 સેમી તો 15નો વર્ગ વત્તા ઓ બી છે એ તમને મળે છે 8 તો 8નો વર્ગ તો એક્સનો વર્ગ બરાબર 15નો વર્ગ 15નો વર્ગ કરો તો તમને મળશે 225 વત્તા 8નો વર્ગ એટલે 64 તો એક્સનો વર્ગ બરાબર 225 વત્તા 64 સરવાળો કરો એટલે તમને મળશે 289 તો 289 છે કોનો વર્ગ તો કે 17નો વર્ગ 17નો વર્ગ કરો એટલે તમને મળશે 289 તો એક્સ બરાબર તમને માપ મળશે 17 સેમી તો તમારી પાસે કોઈ પણ એક બાજુનું માપ મળી ગયું તો અહીંયા 17 સેમી હોય તો બીજી બધી બાજુઓના માપ પણ 17 સેમી હશે તો આપણે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધીએ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 કૌંસમાં લંબાઈ તો અહીંયા 4 કૌંસમાં એક્સ લખી શકો અને એક્સ બરાબર તમને આપેલા છે 17 તો 4 કૌંસમાં 17 ગુણ્યા 4 કરો એટલે તમને મળશે 68 સેમી આ છે તમને સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ છે એ મળે છે તો અહીંયા છેલ્લે લખી શકો આમ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 સેમી થાય તો આ રીતે તમે કોઈ પણ ચતુષ્કોણ આપેલો હોય તો એના માટે તમે શોધી શકો છો પાયથાગોરસના પ્રમેય મુજબ જો કાટકોણ બનાવતું હોય તો જ તો અહીંયા તમારું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર છે એ જોઈશું વંદે માતરમ